હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું મિક્સ સબ્જીનું શાક. શિયાળામાં આ રીતે શાક ખાવાની બહુ જ મજા આવે છે. લીલી શાકભાજી અને બધી જ વસ્તુનો યુઝ કર્યો હોવાથી એકદમ હેલ્ધી પણ છે અને રોટલા સાથે ખાવાની તો બહુ જ મજા આવે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. અહીંયા આપણે પાણીનો યુઝ કરવાનો નથી, તેથી આપણે ઓઇલનું પ્રમાણ વધારે જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં થોડાક વટાણા એડ કરીશું. કટ કરેલા રીંગણને એડ કરીશું. કટ કરેલા બટાકાને એડ કરીશું. અહીંયા બધી વસ્તુ પહેલેથી વોશ કરીને અને કટ કરીને જ મૂકી છે. ત્યારબાદ ફુલેવરને કટ કરીને એડ કરીશું અને વાલોળને કટ કરીને એડ કરીશું. અહીંયા બધા ગ્રીન સબ્જીનો યુઝ કર્યો હોવાથી શાક એકદમ હેલ્ધી બને છે અને શિયાળામાં આ રીતનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેને ઢાંકીને કૂક કરી લેવાનું છે. 5 મિનિટ કૂક થાય ત્યારબાદ આપણે તેને ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે લીલી ડુંગળીને કટ કરી અને વોશ કરીને એડ કરીશું. લીલી ડુંગળીથી આપણી સબ્જીનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે અને સાથે સાથે મેથીને પણ કટ કરીને અને વોશ કરીને એડ કરીશું. મેથી, લીલી ડુંગળી અને ફુલેવરના લીધે સબ્જીનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે અને શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. આવી ગ્રીન સબ્જી શિયાળામાં બોડી માટે બહુ હેલ્ધી ગણાય છે. તો આ રીતે સબ્જી બનાવવાનું ભૂલતા નહીં. તેને આપણે 2 થી 5 મિનિટ ફરીથી કૂક કરી લેશું. શાક આપણું રેડી છે. તેને આપણે ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરીશું. રોટલા સાથે આ સબ્જી ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. આવા નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Subscribe my channel and join Cooking with Disha. Wow!